નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. સમાચારમાં આગળ વાત કરીએ માંગરોળ તાલુકાની. માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ બિનહરીફ જાહેર ફરી 2.5 વર્ષ માટે મહિલાઓએ બાજી મારી છે. માંગરોળ તાલુકા પંચાયતના નવા સુકાનીઓની ચૂંટણી માટે જૂનાગઢ જિલ્લા પુરવઠા અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં અન્ય કોઈ પક્ષના ફોર્મ ન આવતા બંને મહિલા ઉમેદવારોને પ્રમુખ ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા છે. ત્યારે સામે કોંગ્રેસ પક્ષના કોઈ પણ સભ્ય હાજર ન રહેતા પ્રમુખ તરીકે પ્રીતિબેન ડાભી અને ઉપપ્રમુખ તરીકે રાનીબેન કોડિયારને બિનહરીફ જાહેર થયા હતા. માંગરોળ તાલુકા પંચાયતના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા પ્રમુખ પ્રીતિબેન ભાવેશ ડાભી, મહિલા ઉપપ્રમુખ રાનીબેન પાલુભાઈ કોડિયાતર, મહિલા કારોબારી ચેરમેન કારીબેન ટીબા અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પ્રભાબેન ચુડાસમા મળી 4 પદો પર મહિલાઓ રહી છે. ત્યારે આ ચૂંટણી સમયે તાલુકા ભાજપ પ્રમુખ સહિત પદાધિકારીઓ, સરપંચો, કાર્યકરો અને ટેકેદારોએ શુભેચ્છા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.